अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, આપણે ગયા સેશનની અંદર સંપત્તિના પ્રકારો, કલ્યાણ, સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ એ વિશે આપણે ચર્ચા કરી હતી. આગળ હવે લઈએ આપણે પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલ અને સંકલ્પનાઓમાં ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો આપણે લઈએ પહેલાં થોડીક સમજૂતી મેળવી લઈએ. માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાનો ઉપયોગ સ્વરૂપ ઉત્પાદન કરવામાં આવે છે. સાદી રીતે કહીએ તો ઉપયોગિતાના ગુણનું સર્જન એટલે કે તૃષ્ટિગુણનું સર્જન કરીને ઉત્પાદન કરવામાં આવે છે. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. ફક્ત લાકડું એમને એમ પડી રહ્યું તેમાં કોઈ તૃષ્ટિગુણ હોતો નથી. તૃષ્ટિગુણ એટલે કે સંતોષ આપવાનો ગુણ. તો તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે તે બાબતોને આપણે સાધન કહીએ છીએ. બરાબર. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં અને ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો એટલે કે જે ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થાય છે તે ઉત્પાદનના સાધનો છે. મુખ્યત્વે આપણે લઈએ તો ઉત્પાદનના 4 સાધનો છે. 4 સાધનોની અંદર પહેલું જમીન, બીજું મૂડી, ત્રીજું નિયોજક, ચોથું શ્રમ. તો રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 સાધનો ઉપર રહેલો છે. એટલે કે ઉત્પાદનના 4 સાધનો ઉપર રહેલો છે. ઉત્પાદન પ્રક્રિયામાં આ 4 સાધનનું મહત્વ સરખું છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનમાં તેને આપેલ ફાળા મુજબ વળતર આપવામાં આવે છે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 સાધન છે. કયા 2? તો કે કુદરત અને માણસ. બરાબર. એ ઉપરાંત અહીંયા આપણે અર્થશાસ્ત્રના પરિચયની અંદર બીજા સાધનો વિશે પણ સમજૂતી મેળવીશું. ઉત્પાદનના 4 સાધનોની આપણે વ્યવસ્થિત સમજૂતી લઈએ તો પહેલું છે ભૂમિ એટલે કે જમીન. બરાબર. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે આપણે કહીએ કે પૃથ્વીની ઉપરની સપાટી કે જેના ઉપર માણસ રહે છે. અર્થશાસ્ત્રમાં જમીનનું વિસ્તૃત અર્થ છે. માટે તે મનુષ્યના ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો, દરેક કુદરતી પરિબળો એ જમીન છે. એટલે કે હવા, સૂર્યપ્રકાશ, પાણી, આબોહવા, આપણું આસપાસનું આવરણ એ જમીન છે. બરાબર. તો ફરી એકવાર લઈએ આપણે 5 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય જમીન એટલે શું, જમીનનો અર્થ આપી એના લક્ષણો સમજાવો. તો હું તમને કહી ગઈ તેમ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે દરેક પ્રકારની કુદરતી સંપત્તિ. પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો વગેરે, પૃથ્વીના પેટાળમાંથી આપણે જે ખનિજ સંપત્તિ છે એ ખનિજ સંપત્તિ તેમજ વાતાવરણના પ્રાકૃતિક ઘટકો એટલે કે હવા, સૂર્યપ્રકાશ વગેરે દરેક પ્રકારની પ્રકૃતિની નિર્મિત સંપત્તિ એટલે જમીન. ટૂંકમાં આપણે કહીએ તો જમીન એટલે કે કુદરતી તરફથી મળેલી બક્ષિસ. એ માનવ સર્જિત સાધન નથી. મોટા ઉદ્યોગો માટે કાચો માલ આ જમીન પૂરી પાડે છે. તો આપણે આગળ જમીનના લક્ષણો લઈએ તો પહેલું જ આપણે એની વ્યાખ્યામાં જ છે કે જમીન એ કુદરતી બક્ષિસ છે. એટલે કે કુદરતી ભેટ છે. તે માનવ સર્જિત નથી. કુદરત તરફથી મળેલી બક્ષિસ છે. તેથી તેનું ઉત્પાદન ખર્ચ શૂન્ય હોય છે. MCQમાં પૂછાય જમીનનું ઉત્પાદન ખર્ચ કેવું હોય છે? તો શૂન્ય. જમીનના પુરવઠા ઉપર સંપૂર્ણ અંકુશ આપણે મેળવી શકતા નથી.
તેમજ તેનું નિર્માણ પણ કરી શકતા નથી. તેથી કહી શકાય તે કુદરત તરફથી મળેલી તે બક્ષિસ છે અથવા તો ભેટ છે. આગળ લઈએ આપણે તો જમીનનો કુલ પુરવઠો સ્થિર હોય છે, એટલે કે જમીનનું પ્રમાણ કેવું હોય છે? સ્થિર હોય છે. જમીનનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર છે. તેમાં વધારો કે ઘટાડો કરવાનું મનુષ્ય માટે શક્ય નથી. તેથી માનવીએ બુદ્ધિપૂર્વકના આયોજન અને ટેકનોલોજી દ્વારા જમીનનો કાર્યક્ષમ વ્યવસ્થિત ઉપયોગ કરવો જરૂરી છે. મનુષ્ય જંગલો, ખનિજો વગેરેનો ઉપયોગ કરી કુદરતી સંપત્તિ વાપરીને ઘટાડો કરી શકે છે, પરંતુ એમાં વધારો કરી શકતો નથી. દરિયો પૂરીને અલ્પ પ્રમાણમાં જમીનનો પુરવઠો વધારી શકે છે, પણ અહીંયા એ કુદરત તરફથી છે એટલે સ્થિર પ્રમાણ છે. લાંબા ગાળામાં કુદરતી સંપત્તિમાં આકસ્મિક ફેરફારો થઈ શકે છે. ત્રીજું લઈએ તો જમીન એ અગતિશીલ છે. બરોબર, જમીનની ગતિશીલતા આમ જોવા જઈએ તો મર્યાદિત છે. જમીન ભૌતિક ગતિશીલતા ધરાવતો નથી, જેમ કે કોલસાની ખાણ કે કોઈ ખેતર ને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ શકતા નથી. બરોબર, સઉદી અરેબિયાથી આપણે પેટ્રોલિયમ એટલે કે તેલના કૂવા અહીંયા લાવી શકતા નથી, પરંતુ પેટ્રોલિયમ આપણે લાવી શકીએ છીએ. એટલે કે એની જે ગતિશીલતા છે તે મર્યાદિત છે. જમીન આપણે જોવા જઈએ તો વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે, જેમ કે ખેતરની જમીન કારખાના માટે ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. જ્યાં કારખાનું છે ત્યાં મકાન બાંધી શકાય અથવા મિલ બાંધી શકાય, તો તે વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે. આગળ લઈએ તો કે જમીનની એટલે કે ફળદ્રુપતા એની જુદી જુદી હોય છે, એટલે કે અપાર વૈવિધ્ય હોય છે. ફળદ્રુપતા ઉપયોગિતાની દ્રષ્ટિએ જમીનમાં વિવિધતા જોવા મળે છે. જેમ કે આપણે ઉદાહરણ સ્વરૂપે લઈએ તો કચ્છના રણની જમીન અને પંજાબના મેદાનોની જમીનમાં ઘણી વિવિધતા છે. બરાબર, રેતાળ પ્રદેશ છે કચ્છ, જ્યારે પંજાબના મેદાનો તે રસાળ જમીન ધરાવે છે, ફળદ્રુપ જમીન ધરાવે છે. જમીનની ગુણવત્તા એક સરખી હોતી નથી. નાઇલ નદીની જમીન અને સહારાના રણની જમીન ગુણવત્તાની દ્રષ્ટિએ એક સરખી જોવા મળતી નથી. જમીન આગળ પાંચમું એનું લક્ષણ, જમીનને મળતા વળતરને આપણે ભાડું કહીએ છીએ. એટલે કે જમીન આપણે એને ભાડે આપી શકીએ છીએ, એટલે એનું જે વળતર મળે છે એને ભાડું કહેવામાં આવે છે. તો તમને પ્રશ્ન પૂછાય ઉત્પાદનના સાધન તરીકે જમીનનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો, 5 માર્ક્સમાં પૂછાય તો તમારે બરોબર લખવાનું છે. એટલે આ વિડીયો આ પીપીટી બરોબર વ્યવસ્થિત સમજી લેજો. આગળ આપણે લઈએ ઉત્પાદનનું બીજું સાધન શ્રમ. બરાબર, તો શ્રમની પહેલાં વ્યાખ્યા લઈએ આપણે. તો અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે વળતરની અપેક્ષાએ કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક કામગીરી. બરાબર, આપણે ફક્ત એમ કહીએ કે જે શારીરિક કામગીરી કરે છે તે જ શ્રમિક છે. આપણે તેલનો ડબ્બો મંગાવીએ કરિયાણાને ત્યાંથી, અને એ મજૂર આવીને આપણા ફ્લેટ સુધી આવીને ત્રીજા માળે ખભા પર મૂકીને ઘરે મૂકી જાય તો એ આપણે એમ કહીએ કે બિચારો એ શ્રમિક છે. બરાબર, પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં અર્થશાસ્ત્રની અંદર ફક્ત શારીરિક નહીં પણ માનસિક કામગીરી પણ શ્રમ ગણવામાં આવે છે. દાખલા તરીકે શિક્ષક વર્ગમાં ભણાવે તો તે શ્રમ ગણાય, અને ઘેર જઈને પોતાના બાળકને ભણાવે તે શ્રમ નથી. એ કેમ નથી તો આપણે લઈએ એના લક્ષણોમાં, કેમ કે આપણે એની વ્યાખ્યામાં જ લઈ ગયા કે વળતરની અપેક્ષાએ કરવામાં આવતી કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક કામગીરી. તો શિક્ષક વર્ગમાં ભણાવી વિદ્યાર્થીઓને હું તમને ભણાવું, એના બદલામાં મને વળતર તરીકે પગાર આપવામાં આવે છે, તો તે શ્રમ છે. પરંતુ ઘરે જઈને હું મારા બાળકોને ભણાવું તે શ્રમ નથી. બરાબર, શ્રમના લક્ષણો